આ ચોમાસું આવી ગયું કે શું? જો અહીંયા અને ભાઈ એટમોસ્ફિયર જો સવારનું 7 વાગ્યા બહુ મસ્ત જોરદાર. આ તો જો અહીંયા પાણી. જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારો આપણા એક નવા બ્લોગમાં, ફ્રેશ ન્યૂ બ્લોગ. ભાઈ મસ્ત વાતાવરણ છે અને શું કહેવાય કે જે વરસાદ પડ્યા પછી જે ચોખ્ખું વાતાવરણ થઈ જાય ને એ ટાઈપનું અત્યારે એટમોસ્ફિયર છે. અને આજે છે આપણો 30 ડેઝ મંદિર ચેલેન્જનો 19મો દિવસ. તો હા, કાલે આપણા 18 દિવસ પૂરા થઈ ગયા અને આજે છે 19મો દિવસ. તો હવે બસ થોડાક જ દિવસો રહ્યા છે. અહીંયા ભાઈ કાલે બહુચરાજીમાં બહુ વરસાદ પડ્યો. 5 વાગ્યાથી લઈ અને કન્ટિન્યુ ચાલુ જ હતો અડધી રાત સુધી. તો અહીંયા કાલે બહુ વરસાદ પડ્યો, એના લીધે આજે બધી ખાલી હતું એ બધામાં ગારો થઈ ગયો, એટલે હાલવામાં બી પ્રોબ્લેમ પડે છે. અને બીજે ક્યાં તમે જ્યાંથી જોશો ત્યાં ક્યાં વરસાદ પડ્યો ભાઈ એકવાર કોમેન્ટમાં જણાવજો, એટલે આપણે ખબર પડે ક્યાં વરસાદ પડ્યો. આ જો ગારો જોઈ લો એકવાર, આ જો તો કેટલી ગંદકી થઈ ગઈ છે. હવે આપણે હાલવું પણ આમ જોશે, આમ ક્રોસમાં. આ જો ગાયોનું ધણ છૂટ્યું ભાઈ સવારમાં, અને ચરવા બરવા જતી હોય છે. આવું બધું જોઈએ એટલે થોડું ઘર યાદ આવી જાય. આ બધું ક્યારે સાફ થશે? ગઈકાલે અમે મોઢેરા ગયા હતા. ત્યાં એક મોગલમાનું મંદિર આવેલું છે, ખેતરમાં છે, થોડુંક હાઈવેથી અંદર. એનો મસ્ત વિડીયો બનાવ્યો છે, તમે જોયો કે નહીં એકવાર કોમેન્ટ કરો ભાઈ. ના જોયો હોય તો જઈ આવો અને જલ્દી જોઈ લો, બહુ મસ્ત વિડીયો છે. અને હજી આપણે એ ટાઈપની ઘણી જગ્યાઓ ફરવાની છે. અહીં આજુબાજુમાં ઘણું એવું નાની બહુ મોટું ફેમસ જગ્યા નથી, પણ નાની ઘણી એવી જગ્યા છે જે આપણે ફરવાની છે. તો ભાઈ નવા હોય ચેનલમાં, પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બહુ મસ્ત વિડીયો આગળ આવવાના. અમારે થાકી જાય અને આ જો 50 વર્ષ ઉપર થઈ ગયા તો એ જો કામ કરે. આપણું શું થશે 50 વર્ષ થશે ત્યારે? તો વાતો કરતાં મંદિરે પહોંચી ગયા, ખબર ના રહી. ચાલો તો હું દર્શન કરી આવું અને પછી મળીએ આપણે. કાલે વરસાદ પડ્યો ને એટલે અહીંયા જો બધું પાણી થઈ ગયું છે. બિચારા આ લોકોને કામ થોડુંક વધી ગયું, જો બધું વેરવિખેર થઈ ગયું. કાલે વરસાદ એવો હતો અને પવન પણ એટલો હતો ને કે આપણે એમ થાય કે વાવાઝોડું આવ્યું અને એકદમ મતલબ ઓચિંતું જ આખું વાતાવરણ બદલી ગયું હતું. એ ટાઈપનું ભાઈ અહીંયા થઈ ગયું હતું. અને હજી તો 16 તારીખ સુધીની આગાહી છે. તો જોઈએ હજી શું થાય છે. અને આજે થોડુંક લેટ થઈ ગયું ભાઈ. બાકી છે ને અહીંયા મંદિરે એક્ઝેક્ટ 7 વાગ્યા પહેલાં પહોંચી જાય ને અહીંયા. અને તો અહીંયા છે ને મસ્ત થોડાક લોકો છે મોટી ઉંમરના, એ લોકો ધૂન બોલતા હોય છે. અને મસ્ત પાવરફુલ આમ ધૂન, એટલે મોટા અવાજે ધૂન બોલે અને આખું મસ્ત વાતાવરણ એકદમ મસ્ત થઈ જાય. તમને થોડીક વાર ખાલી ત્યાં ઊભો ને તો એ મસ્ત મજા આવી જાય. પણ આજે થોડુંક લેટ થઈ ગયું મારે, એટલે એ લોકો 7 ને 5 થાય ને ત્યાં સુધીમાં તો ધૂન પૂરી કરી દે કદાચ અને વયા જાય છે. તો હવે કાલથી જોઉં પાછું. કાલથી છે ને થોડુંક વહેલું રૂમેથી નીકળવું પડે. ત્યાં વિડીયો ઉતારવાનું પરમિશન નથી, અને જો પરમિશન હોત તો તમને દેખાડે. બહુ મસ્ત મજા આવી જાય આપણે સાંભળવાની. અને હમણાં જે આપણે ગુજરાતીમાં વિડીયો શરૂ કર્યા એ હું કમ્પેર કરું હિન્દીથી ને, તો હિન્દી કરતાં ગુજરાતીમાં વ્યૂ વધારે આવે છે. ખબર નહીં કેમ, મને એ લાગે છે જે ઇમ્પ્રેશન મોકલે છે ને એ ગુજરાતમાં મોકલે છે યુટ્યુબ. તો જે હિન્દી વિડીયો હોય છે એ ગુજરાતીવાળા ઓછા જોવે, પણ જે ગુજરાતીમાં જોઈએ છે એ ગુજરાતવાળા વધારે જોવે. તો એ રીતના છે. એક તો કે એવું લાગે છે મને કે એ રીતના છે, એના લીધે હિન્દીમાં વ્યૂ ઓછા આવે છે અને ગુજરાતીમાં વ્યૂ થોડાક વધારે આવે છે. બાકી તમે જણાવજો એકવાર કે ગુજરાતી વિડીયો જે છે એ કેવા બને છે, સારા બને છે, કાંઈ સુધારવાની જરૂર છે કે બીજું કાંઈ તમને કાંઈ લાગતું હોય કે આ એડ થવું જોઈએ તો એ કોમેન્ટ કરી દેજો ભાઈ. કોમેન્ટ કરવામાં કોઈ પૈસા નથી જતા, તો આપણે ખબર પડે કે કઈ જગ્યાએ હજી આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. 7:24 થઈ ગઈ ભાઈ, અને હવે ટાઈમ થઈ ગયો છે જવા, કેમ કે કંપનીએ જવું પડશે ને. અને આજે એમાંય થોડાક લેટ છે આપણે, તો થોડાક વહેલા રૂમે પહોંચીને વિડીયો એડિટ કરશું ભાઈ. થોડોક ટાઈમથી આપણે બસ આવી જાય એ રીતના છે. બાકી આ એટલો નાનો એવો જ વિડીયો હતો આજનો. તો આ વિડીયોમાં આટલું જ. કાલે આપણે મળશું
ફરી 20મા દિવસે એક નવા વિડીયો સાથે, અને તમને દેખાડશું એક નવી જગ્યા, એ પણ ગુજરાતીમાં. તો ભાઈ આવજો. આજના વિડીયોમાં આટલું જ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.